ને અમે ભાઈ થઈ ગયા છે ઘરથી નોખા કે નહીં? હા થઈ ગયા નોખા. ઘરથી નોખા અમારે ભાઈ જરી હોય, અમારે બે માણસ ખાવાનું હોય ને એટલે જરી હોય કા. બે ભાણા થઈ રહી એટલે પણ આ તો દીદી હતી. હા એમ હાલો ખાવા કે અમારે ઘેરે નવા ઘેરે ખાવા આવો. હા છે ને ભાઈ અમારે નવો ઘરે. હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આપણે મજામાં છે. મસ્ત મજાનું છે ને ભાઈ. અત્યારે સવાર થઈ ગયો છે. સવારની અંદર છે ને ભાઈ ખેતરની અંદર આવી ગયા છે. ખેતરની અંદર આવ્યા કોણ ખબર છે? અમે છે ને એક ઘર આવ્યું જો અહીંયા છે ને અહીંયા છે ને એમાં ટીંગ્યું છે. અમારે છે ને ભાઈ હવે નવીન થઈ ગયું છે ભાઈ. તમે થંબનેલ ને એવું બધું જોઈને તમને એવું લાગ્યું તો હશે ભાઈ શું છે એમ. બાકી ભાઈ છે ને આવ્યા છે ખેતરની અંદર, કારણ કે આ ખેતર છે ને ભાઈ આપણું છે. આ ખેતર છે ને આખો છે ને આપણા ભાગમાં આવેલું છે. એટલે છે ને આની અંદર છે ને ભાઈ આપણે સોંપવાના છે ભાઈ ડોલ, કારણ કે આ ધાબળીઓ વરસાદ પડી ગયો ને એના કારણે આની અંદર કપા વીગો નહોતો કે, એટલે છે ને આપણે ડોલ સોંપવાના છે. ને વસાડે છે ને ભાઈ વિડીયો નહોતા આવ્યા એનું એ કારણ જ હતું, બાકી બીજું કંઈ કારણ નહોતું. બાકી છે ને ભાઈ અત્યારે ડોલ સોંપી દઈએ ને આજમાં છે ને ભાઈ પાયસમ છે. તો પાયસમ છે તો પાયસમની અંદર છે ને ભાઈ વરસાદ આવવાની શક્યતા હોય, એટલે છે ને આની અંદર છે ને આખા ખેતરમાં જ નહીં સોંપા પણ થોડા ઘણા સોંપી દઈએ 10-15 વેળમાં. ને ન આવે ને તો પછી છે ને ભાઈ આપણો કવો છે તો એ કવાનો છેલ્લે છે ને ભાઈ યુઝ કરવાનો છે. આજની અંદર આવે તો વાટ જોઈએ છે. બાકી વાતાવરણ તો વરસાદ રેકું જ છે પણ વરસાદ ભાઈ એવો નથી. બાકી આવશે તો ઠીક છે, બાકી કાલની અંદર છે ને શરૂ કરી દઈશું. ને આજ ભાઈ પાયસમ છે તો પાયસમનું બળ વધારે હોય એમ. જો ભાઈ અત્યારે છે ને વાતાવરણ તો બધું આવું છે ભાઈ, એટલે છે ને દાદા ભાઈ છે ને આવવાની શક્યતા હોય. બાકી છે ને આમાં ટીંગોને તો બેહાડી દીધી છે અહીંયા રમવા. ભૂંગળાને એવું ખાય તો અમે દૂર સોંપી દઈશું કા. હા એમ ઘડીક વાર ખાઈ તો સોંપાઈ જાય. તો ભાઈ આમાં છે ને એક કેરો છે ને ભાઈ પી ગયો છે. અહીં છે ને રીંગણી પાણી થતું હોય ને એના કારણે તો આ કેરો પી ગયેલો હોય. બાકી આ બાજુ છે ને એટલે લગ્ન થાય દૂર સોંપી દઈ, પછી આમાં છે ને એક ધોરીઓ કરીને ડાયરી છે ને પાણી પાવાનું રહે એવી રીતનું કરીશું. બાકી અત્યારે ફટાફટ છે ને ભાઈ દૂર સોંપી દઈએ, કારણ કે આમાં છે ને ભાઈ ખાલાક બહુ છે. તો અહીં એ અહીં વસાળે કપા સોંપવો પડે, બાકી છે ને ભાઈ અહીંયા વસાળ સોંપવો પડે. ને અહીં છે ને ભાઈ 4-5 કપા છે સોંપવા પડશે. એવી રીતના છે ને ભાઈ લાટબંધના ખાલા છે તો આવા છે ખાલા, ઓલા પણ છે કપા છે. દૂર સોંપતા છે ને ભાઈ અહીં લગ્ન પગ્યા છે, કારણ કે આ છે ને આ બે સામાં સોંપાય ને અહીંયા લગ્ન પગ્યા. કારણ કે આવા છે ને ભાઈ કપાઈ છે ઘણા લેવા, પણ છે ને આમાં બે સામાં સોંપે ને તો ભાઈ છે ને ઘણા ખરા ખાલી થઈ જાય. ને અત્યારે છે ને અમારા ઢીંગુબેનને આવે છે ભાઈ ઊંઘ આવતી તો નહીં, પણ હવે ઊંઘ અહીંયા છે ને ખોઈ વાળી હોઈ દઈએ તો હોઈ રહે તો છે ને ભાઈ કામ થઈ જાય. અગર તો પછી છે ને ભાઈ એકને અહીંયા રહેવું પડે એને હારે, કારણ કે છે ને એ રોવે બહુ, તો પછી એકને અહીંયા રહેવું પડે કા. તત બાંગુ નાખે કે હા એમ એવું થાય. બાકી છે ને ભાઈ થોડા ઘણા દૂર સોંપીને પછી છે ને ઓલો નાળિયેરીવાળો હેઠો છે ને એ હેઠો છે ને આખો હારો કરવો છે. પછી છે ને હરખી વાડ કરીને પેક કરવું પડશે. ને આપણે છે ને ભાઈ નવા પાયા નાખ્યા છે, તમને ખબર હોય તો ભાઈ. તો ભાઈ આ છે ને ખૂટા દેખાય ને એક આ ખૂટો નાખ્યો ઓલો ને કાંઈ અહીં બનાવું છે મકાન કા. મકાન બનાવી નાખો ને હા એમ. ને અહીં 2 ખૂટા પીડ્યા છે, એ 2 ખૂટા દેખશે ને ભાઈ સારી એકાદ ભાઈ નાખી દઈશું. બાકી તો પતરા અહીંયા પીડ્યા છે, પતરાય પીડ્યા એવું બધું છે ને લાકડા પીડ્યા. ઓલા આપણે લાકડા પીડ્યા ટેશીને હે ને લાકડા પીડ્યા 4-5 જાડા લાકડા છે, ખૂટા છે, એવું બધું નાખીને હરખું કરવું પડશે. એટલે ઝૂંપડી બની જાય મસ્તીની સાપરું. પછી ભાઈ છે ને અહીંયા કામ કરતા હોય ને તો અહીંયા રહેવું હોય ને તો રહેવા થાય. બાકી તો ભાઈ પછી એવું લાગ્યું હોય ને તો પછી બધાને અહીં રહેવા આવી આવે કા. તો હા એવું હોય ભાઈ, કામ કરતા હોય તો બેહવા થાય. બાકી છે ને અત્યારે મસ્ત મજાની છે ને ભાઈ અહીંયા વાળી છે ખોઈ, આવી રીતની છે ને ભાઈ ખોઈ વાળી છે ને. હવે નાખશે આ ઘડીક વાર હિસકો ને હું જાઉં ડૂળ સોંપવા કા. આમ જો આગળ દો ખાલી દો કેમ પણ એ ફેમિલી તો આપણે છે ને ભાઈ કપા સોંપતા ને તો આવવું પડ્યું ભાઈ ઝૂંપડીની અંદર, કારણ કે આપણે ઘરની ઝૂંપડી તો ભાઈ આપણું ઘર ભાઈ તૈયાર નહીં છું ને એના કારણે છે ને ભાઈ અત્યારે આવે છે ભાઈ વરસાદ ને ઓલા પણ આપણે ઝૂંપડી બનાવેલી હોત ને તો ના બેહે. પણ આપણે અહીં રમેશ પટેલ છે ને ભાઈ ઝૂંપડી બનાવેલી છે ને તો આ ઝૂંપડીમાં બેઠા થઈ ને બધું છે ને ગાયકમાં લઈને આવ્યો ભાઈ. આમાં તો આપણે માંડવી આવેલી છે, અમારે દીદું બીદું બધા આવ્યા પદરાટી કા હોતી નહીં ને ભાઈ છે ને ઝૂંપડી નહીં તે અમારે લોસાવાળું છે એ ગાયકમાં બી આવ્યા અહીંયા ને ભાઈ 3-4 વેળુમાં દૂર સોંપાય ને વધારે તો સોંપાય ના નહીં ને ઓલા પણ તો ઓલા છે ને નેદે છે આમ જો. બાકી ભાઈ ઘડીક વાર છે ને આવી જાય ને બહાટી તો મેળ આવી જાય. આમાં કોઈને લાગે ભાઈ વરસાદ આવ્યો એવું જરી ગમતું છે ને ભાઈ ઝાપટો આવી વી ગયું ને આમાં ઢીંગુ બેને છે ને ભાઈ અત્યારે ઊંઘ પૂરી કરી દીધી છે. જો એક મસ્ત મજાની ઊંઘ લીધી હતી
તે પૂરી કરી દીધી અમે છે ને ભાઈ સોંપી દીધો છે ઘણો ખરો કપા કારણ કે છે ને ભાઈ ત્રીજી નાળી રહે ને ઓલી ત્રીજી નાળી રહે ને એના પોગી જાય હવે છે ને ખાલી ખૂણા 83 બાકી છે બાકી છે ને ભાઈ બપોરે થઈ જાય 1 વાગી ગયો છે કેવાના બળ કરતા હા પણ તો હજી સોંપાઈ નહીં રહ્યું સોંપીને પછી ખાવા દાવાનું છે હજી કલાક રેકું વીયું થાય કેમ લાગે કલાક તો વી જાય ને કે કલાક તો વી જાય આ બેન જાગી જાય એટલે હવે કલાક ઉપર થાય કે નહીં કાંઈ નહીં ભાઈ ધીમે ધીમે છે ને ભાઈ સોંપી દઈએ કારણ કે પછી છે ને ભાઈ ડૂલ સોંપવાની ઉપાધિ ન રહે કા હા એમ અત્યારે છે ને 2 વાગીને 20 મિનિટ થઈ ગઈ તાલકન બળ કરતા હા ને 2:83 છે ને ભાઈ એમાં 2 ઘેટું હવે એ પાછું ઘરે લાવશું પછી પાછા સોંપશું એવું છે બાકી આખી વાડીની અંદર છે ને ભાઈ ખાલા પૂરી દીધા ને આપણે છે ને જેથી સોંપ્યો છે ને તેથી 2 ઠેલીની અંદરથી થોડોક વધ્યો ને આખલે સોંપ્યો ને તો 1 ઠેલી ઉપર તો આખલે સોંપ્યો હવે તમે વિચાર કરી લો કેટલો ઉગ્યો ને કેટલો ન ઉગ્યો કારણ કે છે ને 1 ઠેલી જેટલો સોંપ્યો કાં બહુ ડૂલ છે કારણ કે આમાં છે ને ભાઈ જ્યાદા ભાગે ડૂલ છે ને ડૂલ છે ને સોંપી કે તો પાવું પડે અગર વરસાદ આવે તો વાંધો નહીં પણ ભાઈ કાંઈ છે જ નહીં કારણ કે હાવ કોરું કોરું છે એમાં છે ને હવે આજનું વાટ જોઈ લેવાની છે પછી કાલમાં તો છે ને ભાઈ આ કેમ સાફ પીધેલા છે એને વડે છે ને બધાય સા છે ને આખા પલાળી દેવાના છે ને અત્યારે ભૂખ લાગી કે નહીં હા એમ 2 વાગી જાય ભૂખ તો લાગે તેને કે નહીં આજ છે ને ભાઈ રોટી પીને ખેતરમાં કામ કરી એટલે છે ને હવે ખાઈ આવી કા હાલો દીદો ભૂખો છો કા વાહ વાહ હાલો તો હાલો જમવામાં છે ભાઈ આખા ભીંડાનું શાક છાશ ને રોટલા નામ જો ભાઈ ખીરા અને શું કહેવાય ખીરા કાઢીંગા કા ખાવું તો આવી જાઓ ભાઈ મજાનું છે ને ભાઈ જમી લીધું છે ને અત્યારે છે ને ભાઈ આપણે જવું છે ભાઈ ખેતરે કારણ કે ભાગી જશે 4 ને ટાટો પર થઈ ગયો છે આજ તો અબથી બહુ તેડકો તો હતો નહીં કારણ કે વાદળા છે એટલે તેડકો નહીં ને બાકી છે ને ભાઈ આ ઠેલીમાં છે ને ભાઈ આપણે લઈ જવાનું છે 1 મુઠ્ઠી બી આ ઠેલીની અંદર આ બી લેવા પાછું ભાઈ 150 એ આખી ઠેલી છે ને ભાઈ 150 લેવાલા હતા ને ઓલા ખરાની અડધી વીધેલી હતી ને બીજું થોડું ઘણું પીડ્યું ઓલા પણ માથે ભાઈ એમાં એમ કરીને 1 ઠેલી દીધું સોંપી દીધું છે ને 2 થોડો કેટલા 50-60 બીબડા છે ને ભાઈ ગીટા છે તો આમાં છે ને દોડતા જઈને લેતા જઈએ કા હા હા જો અમારે આને છે ને મોઢું આવી ગયું છે કા બહુ બોલે આ ગાંડું બહુ બોલે છે ફાઇનલી ભાઈ છે ને વાડીમાં આવીને આપણે છે ને ભાઈ આ 2 ઓળું બાકી જ સોંપી દીધું છે અને આ બાજુ છે ને ભાઈ સીડ્યું છે ભાઈ વાદળું આ બાજુ પણ સીડ્યું છે પણ ભાઈ હવે છે ને ગરમી એવી થાય ને આમ તમે જો એટલી ગરમી થાય છે પણ વરસાદ આવતો નહીં ને અહીંયા છે ને અમારે ઢીંગુડી છે ને ભાઈ આમ તો નેદવાનું ચાલુ કરી દીધું આમ તો એટલું ખર્ચી નહીં એટલું નેદી નાખ્યું અહીં બધી છે જરૂર હા આમ જો ધૂળ ખાય ધૂળ ગાંડું ધૂળ ખાય બોલો જોઈ લો કેમ છે એ છે ને રેઢી તો બેહાડાતી નહીં રેઢી બેહાડીને તો ધૂળ ખાવા મળે ને અત્યારે ભાઈ છે ને ધીમે ધીમે છે ને આ નાળિયેરીનું ઓલું છે ને બધું સાફ કરી નાખવું છે તો અહીંયા કેમ કર્યું એને કોઈ પાણીના ટીપા છે ને અહીંયા પડે ને વહરે છે ને બીજ આમ જો કેમ પણ હે વહરે છે ને આ બાજુ છે ને ધીમે ધીમે છે ને આ વાદળું છે ને એ આ બાજુ ખેંચીને આવ્યું છે જો ભાઈ આમાં ભાગમાં હોય તો વરસાદ થઈ જાય ને ગરમી થતી બંધ થઈ જાય બાકી છે ને અહીં ગરમી નીકળી જાય ભાઈ તો અહીં ઓલા પણ લે ત્યાં પગનતા 2 નાળિયેરી ગયું છે 3 નાળિયેરી બાકી એવું છે ભાઈ ને અત્યારે છે ને ભાઈ ઠગા ઠોયા કરીએ ને આ છે ને અહીંયા તો ને દે મા દીકરી 2 ઓલી બેન ઓલા પણ ઊંધેમાંથી બળ કરે આ અહીંયા બળ કરે બધા બળ કરે કા ને અત્યારે ભાઈ ટાઢો પવન આવે છે વાત નહીં એવો કારણ કે બીજા ઠેકાણે છે ને વહરી વહરીને અહીંયા પવન આવે ના ખાલી વાદળું તમે જોયું ને તો એમ થાય કે ઓહ બહુ કેવું વાદળું છે ગજબ વાદળું છે પણ કાંઈ ઘટે નહીં હે હા એમ ના ના ભાઈ ભાગમાં હોય ને તો જ આવે એક બાકી ગમે એવા ભાઈ તમે ગમે એ કરો ને તોય ન આવે બાકી તો હતા ટીપા ખરે અત્યારે ભાઈ બધો સામાન છે ને ભાઈ હકલી લીધો છે ને હવે જવું છે ઘેરે કાં હા એમ ઘેરે જવું પડશે ને ભાઈ અત્યારે છે ને ભાઈ ઘેરે જઈને પાછું છે ને ભાઈ કોઈ કરે નહીં ભાઈ આપણે જ કરવાનું હોય કારણ કે ભાઈ તમને બધાને ખબર જ છે ભાઈ થઈ ગયા છીએ ભાઈ નોખા તો પછી ભાઈ ઘેરે જઈને છે ને ભાઈ બકાલું સુધારવાનું હોય સોલો હેગવાનું હોય રોટલા કરવાના હોય કાં રાખવાના હોય એ બધું છે ને એક હારે કરતું જવાનું હોય એટલે છે ને બધું લોચ્છા લાપસી ચડી જાય એટલે છે ને ભાઈ બધું કરવું પડે ને અમે ભાઈ થઈ ગયા છે ઘરથી નોખા કે નહીં ઘરથી નોખા ભાઈ ઘરથી નોખા બહાર રહેવાનું ઘરથી નોખા રહી ગયા એટલે હવે છે ને ભાઈ હરોડ થાય છે પણ કાંઈ આવતું બાવતું નથી ભાઈ બાકી જો અત્યારે વાટ છે પણ આ આશરી ગયું બધું કેવું થઈ ગયું ખુલ્લું થઈ ગયું આશરી ગયું છે ઘેરે પગે ને તો એટલો આવવા માંડ્યો છે જો ધીમે ધીમે સલું થઈ ગયું
વરસાદ છે ને અત્યારે વીયો જો છે ને અત્યારે છે ને બનાવવા માંડ્યા છે ભાઈ છાક. જો ભાઈ છાક એનું બનાવવાનું છે ખબર છે? જો ભાઈ એટલી વાયલોળ છે. આ વાયલોળ છે ને લાવી 250 ગ્રામ વાયલોળ લાવી કા હા 250 ગ્રામ વાયલોળ લાવી ને એટલી વાયલોળ છે ને એની અંદર નાખવાનું છે એક ટમેટું લાલ લાલ ને એક નાખવાનું છે બટેટો કા. બટેટ નાખ દો કે હા તો દીદીને ખવડાવે થાય એમ. વાહ વાહ. જો ભાઈ આવું બધું હોય અમારે. બાકી જો ભાઈ સુલો થઈ ગયો છે કમ્પ્લીટ. હવે છે ને ભાઈ આની છે ને મેકી દેવાનું હોય કા. મેં કીધું વાગે અમારે ભાઈ જરી હોય અમારે 2 માણસને ખાવાનું હોય ને એટલે જરી હોય કા. બસ બે ભાણા થઈ રહી એટલે લાત પણ આ તો દીદી હતી બટેટ હા એમ 2 ભાણા કરવાનું હોય ભાઈ અમારે. જો ફેમિલી તો મસ્ત મજાનું છે ને ભાઈ વાયલોળનું શાક બની જશે ને રોટલા છે ને અમારો છે ને ભાઈ આખો ઘર પરિવાર જમવા બેસી ગયો છે. એમ જો અહીં જો ભાઈ જો ઢીંગો ને બીંગો ને બધાય કા ઢીંગા હાલો ખાવા કે અમારે ઘેરે નવા ઘેરે ખાવા આવો. હા છે ને ભાઈ અમારે નવો ઘરે એવું હે કા નવા ઘેરે હા આખો પરિવાર હો મારો. અમે એક ફેમિલી કા. બાકી છે ને ભાઈ રોહડામાં રહી ધૂલું હતું. બાકી છે ને ભાઈ ઘરમાં બેઠા બેઠા છે ને ભાઈ ખાઈ છીએ. કારણ કે ના છે ને ભાઈ થોડીક ગાય ને એવું બધું હરખું કરવું પડે એમ છે કા. બધું થોડુંક સાફ સફાઈ કરવી પડે એમ છે. પણ નહીં નહીં રહે ધીમે ધીમે બધું ભાઈ શાક કરે. બાકી ભાઈ આજનો વિડીયો કેમ લાગ્યો ને ભાઈ ખાસ કરીને કોમેન્ટ કરજો. બાકી મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી ને રામ રામ.